નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર દ્વારા સમર્થ નારી સશક્ત રાષ્ટ્રના ધ્યેય સાથે નડાબેટ ઇન્ડો પાર્ક બોર્ડર ખાતે પ્રાંતીય મહિલા સંમેલન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ખાદી અને કુટીર મંત્રી સ્વરૂપજી ઠાકોર અને શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા ખાસ હાજર રહ્યા હતા। આ સંમેલનમાં ગુજરાત ઉત્તર પ્રાંતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મહિલા સભ્યો ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન મહિલા માટે જયભાઈ વસાવડા અને ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને સશક્તિકરણ, સામાજિક સેવા, રાષ્ટ્ર નિર્માણના મહિલાઓની ભૂમિકા તથા સંગઠનને વધુ મજબૂત બનાવવા જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું। આ કાર્યક્રમનું સફળ આયોજન ભારત વિકાસ પરિષદ થરાદ શાખાના આયોજન હેઠળ કરવામાં આવ્યું। ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત દ્વારા મહિલા સંમેલનનું નડાબેટ મુકામે ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। ભારત વિકાસ પરિષદ એ સંપર્ક, સહયોગ, સેવા, સંસ્કાર આપતી સંસ્થા છે। વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલી છે। મહિલાઓનું સશક્તિકરણ થાય એના માટે ભારત વિકાસ પરિષદ દ્વારા અહીંયા મહિલા સંમેલન યોજવામાં આવેલું હતું, જેની અંદર આપણા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, સ્વરૂપજી ઠાકોર તેમજ શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજા એ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે દરેકે મહિલાઓ કઈ રીતે સશક્ત થાય એના માટેની બધી વાતો કરી હતી। જય વસાવડાજી પણ, જેઓ મોટિવેશનલ સ્પીકર છે, તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહી અને ખૂબ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આ સંમેલન સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના તમામ પદાધિકારીઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને આ સંમેલન ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવેલું।